નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર અલંકારનો અભ્યાસ કરીશું। હવે સૌપ્રથમ આપણે અલંકારની પ્રાથમિક માહિતી મેળવીએ તો અલંકાર ક્યાંથી બનેલો છે? તો કે અલંકાર અલમ વત્તા ક્રુ ધાતુ પરથી બનેલો છે। એની વ્યાખ્યા જોઈએ તો કે મનુષ્ય પોતાની શોભા વધારવા માટે આભૂષણ પહેરે છે એટલે સ્વાભાવિક કે કોઈ પણ માણસ જ્યારે પોતાના શરીર ઉપર ઘરેણાં ધારણ કરે, ખાસ કરીને સ્ત્રી, એમાં એ ખૂબ જ સુંદર લાગે છે। તેમ વાણીની શોભા વધારવા માટે અલંકારની જરૂરિયાત પડે છે, એટલે ભાષા ખૂબ જ સુંદર બને છે। એના કુલ 2 પ્રકાર છે, શબ્દ અલંકાર અને અર્થ અલંકાર। આ પ્રાથમિક માહિતી છે। શબ્દ અલંકારની અંદર આપણે કુલ 4 અલંકારનો અભ્યાસ કરવાનો છે અને અર્થ અલંકારની અંદર આપણે કુલ 8 અભ્યાસ કરવાના છે। એમ કુલ 12 આપણે અલંકારનો અભ્યાસ કરવાનો છે। અને બોર્ડની અંદર બધાને ખબર છે કે વ્યાકરણનો એક પણ મુદ્દો છોડવામાં આવેલ નથી, એટલે વ્યાકરણ સંપૂર્ણ આપણે નો અભ્યાસ કરવાનો છે। વાર્ષિક પરીક્ષામાં 2 માર્ક્સ માટે પૂછાય છે। આ બેઝિક વસ્તુ છે। આપણે હજુ એક પણ અલંકારનો અભ્યાસની શરૂઆત કરી નથી, કારણ કે આના 4 પેટા પ્રકાર છે ને આના 8 પેટા પ્રકાર છે। શબ્દ અલંકારની અંદર વાત કરીએ તો જે અલંકારમાં શબ્દો કે વર્ણો વડે, વર્ણ એટલે બધાને ખબર છે મૂળાક્ષર, હવે વર્ણ એટલે સમજી લેવાનું કે મૂળાક્ષર, જેને આપણે કક્કો કહીએ છીએ। જે અલંકારમાં શબ્દો કે વર્ણો વડે ચમત્કૃતિ સર્જાતી હોય અથવા ચમત્કૃતિ સાધવામાં આવતી હોય તેને શબ્દ અલંકાર કહે છે। આપણે એના 2 ઉદાહરણ લીધા છે કે ભાઈ નટવર નિરખ્ય ને ત્યાં વર્ણોની ચમત્કૃતિ સર્જાય છે। શબ્દની પહેલાં તમે જોઈ શકો છો ન, ન અને ન। ન છે એ 3 વાર આવે છે। ત્યારબાદ શબ્દોની ચમત્કૃતિ તપેલી, તપેલી છે ત્યાં તું તપેલી ક્યાં આવી? તો અહીંયા એક તપેલી એટલે પાત્ર થાય, એક તપેલી એટલે ગરમ, અને તું તપેલી એટલે સ્વાભાવિક છે ત્યાં ગુસ્સાનો પ્રતીક થાય છે। તો શબ્દ અલંકારની અંદર શબ્દો કે વર્ણો વડે એની ચમત્કૃતિ સર્જાતી હોય છે। હવે ત્યારબાદ છે અર્થ અલંકાર। તો કે જે અલંકારમાં અર્થો વડે ચમત્કૃતિ સર્જાતી હોય તેને અર્થ અલંકાર કહેવામાં આવે છે। હવે સરસ મજાનું એક ઉદાહરણ છે કે ચાંદીના ઢગલા જેવું હરણનું બચ્ચું રૂપાની સાકરે બાંધ્યું છે। તો કે હરણનું બચ્ચું કેવું છે? તો કે ચાંદીના ઢગલા જેવું, અને ક્યાં બાંધ્યું છે? તો કે રૂપાની સાંકળે બાંધ્યું છે। કેવા સરસ મજાના ઘરેણાં પહેરાવ્યા છે કે હરણનું બચ્ચું છે પણ કેવું છે? તો તે ચાંદીના ઢગલા જેવું, એટલે હરણના બચ્ચાને કોની સાથે સરખાવ્યું છે? તો કે ચાંદીના ઢગલા સાથે સરખાવ્યું છે। અને ક્યાં બાંધ્યું છે? તો કે રૂપાની સાંકળે બાંધ્યું છે। અહીંયા અર્થ વડે ચમત્કૃતિ સર્જાય છે અથવા ચમત્કૃતિ સધાય છે। હવે એના આગળ પેટા પ્રકારની વાત કરીએ તો શબ્દ અલંકારની અંદર વર્ણાનુપ્રાસ, જેનું બીજું નામ વર્ણ સગાઈ અલંકાર છે। ત્યારબાદ છે જેને પ્રાસ સાંકરી અલંકારને અંત્યાનુપ્રાસ અલંકાર પણ કહેવાય છે। પ્રાસ સાંકરી અલંકારને પ્રાસાનુપ્રાસ પણ અંત્યાનુપ્રાસ અલંકાર, અને અહીંયા જે અંત્યાનુપ્રાસ અલંકારની અંદર આપણે વાત કરીએ તો એને
આંતરપ્રાસ અલંકાર પણ કહેવામાં આવે છે. આ બેઝિક વસ્તુ છે, આની ઉપર આપણે બહુ જ ધ્યાન નથી આપવાનું. એના જે પેટા પ્રકારો છે એનો ખાસ અભ્યાસ કરવાનો છે. આની અંદર પહેલી વાત કરીએ તો ઉપમા, તો શબ્દ અલંકારને અર્થાલંકારને આપણે કુલ 8 પ્રકારો લખ્યા. વર્ણાનુપ્રાસ, વર્ણ સગાઈ, શબ્દાનુપ્રાસ, યમક અલંકાર, પ્રાસ સાંકરી જેનું બીજું નામ આંતરપ્રાસ પણ છે, અને અંત્યાનુપ્રાસ જેને બીજું નામ પ્રાસાનુપ્રાસ પણ છે. આપણે કીધું એમ કે આ તો ખાલી કેટલા કુલ પ્રકાર છે એની વાત છે. અર્થાલંકારની અંદર આપણે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, અનન્વય, વ્યાજ સ્તુતિ, વ્યતિરેક, શ્લેષ અને સજીવારો પર અલંકારનો અભ્યાસ કરવાનો છે. આપણે હવે શબ્દ અલંકારના પ્રકારોની સમજૂતી મેળવીશું. શબ્દ અલંકારની અંદર હવે આપણે 4 અલંકારનો અભ્યાસ કરીશું. એનો પહેલો અલંકાર છે વર્ણાનુપ્રાસ અલંકાર અથવા વર્ણ સગાઈ. શબ્દમાં જ એનો અર્થ છુપાયેલો છે. અને એ વ્યાખ્યા જ જોઈએ તો જે અલંકારમાં એકનો એક વર્ણ, વર્ણ એટલે મૂળાક્ષર, હવે આપણે વર્ણ એટલે મૂળાક્ષર યાદ રાખશું, 2 કે 2 થી વધુ વાર આવતો હોય. શું કીધું છે કે જે અલંકારમાં એકને એક વર્ણ એટલે મૂળાક્ષર જેને આપણે કક્કો કહીએ, કખ ગગ ચ, 2 કે 2 થી વધુ વાર આવતો હોય તેને વર્ણાનુપ્રાસ અલંકાર અથવા વર્ણ સગાઈ અલંકાર કહે છે. તો નોંધ યાદ રાખવા જેવું તો કે એ મૂળાક્ષર હંમેશા ક્યાં હોય તો કે શબ્દની પહેલાં જ હોય. દાખલા તરીકે અહીંયા હોય કે પાછળ હોય, વચ્ચે હોય, ત્યાં એને ગણવાનો હોતો નથી, પણ શબ્દની પહેલાં એને આપણે જોવાનો હોય છે. શું કીધું છે? બહુ જાણીતું ઉદાહરણ અને ગુજરાતીમાં જ આવા વાક્ય શક્ય બને છે કે એનું ઉદાહરણ, કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢવા કહ્યું. આપણે અહીંયા ઉદાહરણ થોડુંક નાનું બનાવી દીધું છે. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કચુંબર કાઢવા કહ્યું. તો અહીંયા તમે જોઈ શકો છો ક છે એ 1 2 3 4 5 6 7 એટલે 2 કરતાં વધારે વાર શબ્દની પહેલાં આવે છે, એટલે એ વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે. જે તે અલંકારની વ્યાખ્યા તમે સમજી લેશો તો તમને અલંકાર તરત જ આવડી જશે. ત્યાર બીજું છે નિત્ય સેવા, નિત્ય કીર્તન, નિરખવા નંદકુમાર. આગળ આપણે જોઈ ગયા તેમ નટવર નિરખ્યા નેન, આપણે આગળ એનો અભ્યાસ કર્યો હતો કે જ્યાં શબ્દો કે વર્ણો વડે ચમત્કૃતિ સર્જાય તેને શબ્દ અલંકાર કહે છે. એટલે અહીંયા ન અને ન એ 4 વાર આવે છે. ત્યારબાદનું ઉદાહરણ છે મુખ મરકાવે મા બલડી. મ છે એ પણ અહીંયા 3 વાર આવે છે. મૂરખ મનમાં મોટા રે, મૂરખ મનમાં મોટા રે, તેમાં પણ મ શબ્દ છે એ પણ 3 વાર આવે છે. હવે અહીંયા છેલ્લા ઉદાહરણની અંદર જોઈએ તો
જળમાં હવે જળતું નથી. જ તટને ટપાસીએ. તો અહીંયા જ એક અને બે વાર અને ત એક અને બે વાર. એવું જરૂરી નથી કે એક ને એક વર્ણ જ વાક્યની અંદર હોય છે. ક્યારેક બે પણ વર્ણ વાક્યની અંદર આવતા હોય છે. એટલું યાદ રાખવાનું કે વર્ણ અનુપ્રાસ અલંકારની અંદર એક ને એક વર્ણ શબ્દની પહેલાં કે વાક્યની અંદર બે કે બેથી વધારે વાર આવતો હોય ત્યારે તે વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે. બહુ જ સહેલા અલંકારો છે અને શબ્દાનુપ્રાસના શબ્દ અલંકારની અંદર ચારે ચાર જે અલંકાર છે ખૂબ જ સહેલા અલંકાર છે. એટલે શબ્દ અલંકારના ચારે ચાર અલંકાર ખૂબ જ સહેલા છે. હવે ત્યારબાદ છે શબ્દાનુપ્રાસ અલંકાર અથવા યમક અલંકાર. અહીંયા એકનો એક વર્ણ છે તો આ અલંકારમાં શું છે? એક જ અલંકારમાં એકનો એક શબ્દ. અહીંયા વર્ણ છે, અહીંયા શબ્દ છે. બે વાર આવતો હોવો જોઈએ ફરજિયાત. બે વાર હોય એટલે સમજી લેવાનું કે એ શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર હોય. હવે શબ્દ ભલે બે વાર આવતો હોય પણ બંને શબ્દનો ઉચ્ચારણ એક સરખો હોય પણ અર્થ જુદો હોય છે. બંને શબ્દના ઉચ્ચારણ એક સરખા હોય પણ એના અર્થ છે એ જુદા જુદા હોય છે. ખાસ બીજું નોંધ, ક્યારેક વાક્યમાં શબ્દોનું પુનરાવર્તન હોય છે અને જેનાથી નાદ સૌંદર્ય નિમજે છે. છાપો બાપુ, ચા બા, પાણી બાણી, ભાખરી બાખરી એવું જ્યારે શબ્દોનું પુનરાવર્તન રચાતું હોય અને તેનાથી બોલવાનું જે નાદ સૌંદર્ય રચાય છે તેને શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર કહેવાય છે. હવે આપણે એના થોડાક ઉદાહરણ જોઈએ. અમે અખાડામાં જવાના અને ઘણા અખાડા કરવાના. તમે જોઈ શકો છો અખાડા અખાડા બે વાર શબ્દ આવ્યો છે. તો અહીંયા અખાડા એટલે તો કે ભાઈ કસરતનું મેદાન અને અહીંયા અખાડા એટલે કસરતના દાવ. બંનેનું ઉચ્ચારણ એક સરખો છે પણ બંનેના અર્થ જુદા જુદા થાય છે. તે નકશામાં જોયું. સ્વાભાવિક છે, દેશ દુનિયાના સ્થાનને જાણવા માટે જે રેખાંકિત વસ્તુ બનેલી હોય તેને આપણે નકશો જોઈએ. તે નકશામાં જોયું, તે ન કશામાં જોયું. અહીંયા ધ્વનિ શ્રેણી થાય છે, બોલવાનું નાદ સૌંદર્ય રચાય છે. નકશામાં ન કશામાં. ત્યારબાદ તે જવાની તો જવાની છે. એક જવાની એટલે યુવાની અને એક જવાની એટલે ક્રિયાના અર્થમાં વપરાય છે. ભાઈ જવાની એટલે કે યુવાની, તો કે ભાઈ ક્રિયા એટલે કે જતી રહેવાની છે. તો અહીંયા જવાની એક જ શબ્દ બે વાર આવ્યો છે ને બંનેના અર્થ જુદા જુદા થાય છે. ત્યારબાદ છેલ્લું, આપણું તો કપાળે કાણું. આય નસીબદાર. આપણા નસીબમાં કશું નથી અને આપણો ખોબોય કાણો નીકળ્યો. કાણો એટલે આપણે જેને છિદ્ર કહીએ છીએ, કાણું કહીએ છીએ. તો અહીંયા કાણું અને કાણો એના બે શબ્દ વપરાય છે અને બંનેનો અર્થ જુદો જુદો થાય છે. એટલે તે શબ્દાનુપ્રાસ અલંકાર છે. એની અંદર ખાસ એક જોઈએ તો ઝાપાડા, ખોબાળા, તગડી અને ભળી. તો આની અંદર પણ બંને શબ્દોનું ઉચ્ચારણ એક સરખો અર્થ જુદો પણ ક્યારેક વાક્યમાં શબ્દોનું પુનરાવર્તન. અહીંયા શબ્દોનું પુનરાવર્તન થાય છે. ક્યાં? તો કે ભાઈ બાળા, પાળા, ગળી અને ભળી. શબ્દોનું ઉચ્ચારણનું પુનરાવર્તન. શબ્દનું પુનરાવર્તન જેનું ઉચ્ચારણ જુદું જુદું બાળા, પાળા, ગળી અને ભળી એવું થાય છે. તો એવું સમજી લેવાનું કે શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર કહેવાય છે. આપણે આજે એટલો અભ્યાસ કર્યો કે વર્ણાનુપ્રાસ અલંકારની અંદર શબ્દની પહેલાં એકને એક વર્ણ એટલે કે જે કોઈ વાક્યની અંદર એકને એક વર્ણ બે કે બેથી વધારે વાર આવતો હોય તેને
વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. તમે ઘરે બેઠા આવા બીજા 5 વાક્યનો ઉદાહરણ તરીકે લખી શકો છો. અને શબ્દાનુપ્રાસની અલંકાર એકને એક શબ્દ વાક્યની અંદર 2 વાર કે આવતો હોય અને બંનેનો અર્થ જુદો થતો હોય, અથવા કોઈ શબ્દોના બોલવાના પ્રાસમાં ધ્વનિ છે એની અંદર નાદ સૌંદર્ય રચાતું હોય તો તે શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર કહેવાય છે. હવે આના પછીના વિડીયોની અંદર આપણે શબ્દાનુપ્રાસના 2 અલંકારનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ અર્થાલંકારનો પણ અભ્યાસ કરીશું.